સંજલી તાલુકાના એક જાગૃત નાગરિકને દારપણાનો દાખલાની જરૂરિયાત હોય. જાગૃત નાગરિક મામલતદાર કચેરી સંજલી ખાતે જઈ ઓફિસમાં મળતા ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહન સોમા પારૈયા ને મળતા તેઓએ દાણપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટા ભાઈના નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકને અરજી મામલતદાર કચેરી સંજેલી ખાતે તારીખ 7/11/2024 રોજ આપી હતી. ત્યારબાદ દારપણાનો દાખલો ન મળતા જાગૃત નાગરિકે ફરીથી તારીખ 11/11/2024 રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતા તેઓને ઓફિસના કર્મચારીએ જણાવેલ કે સ્ટેમ્પ વેન્ડર મોહન હાજર ન હોય અને આવતીકાલે તારીખ 12/11/2024 રોજ આવશે તેમ જણાતા જેથી જાગૃત નાગરિક તારીખ 12/11/2024 રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેહુલ ચંદ્રકાંત રાજપાલને મળતા મેહુલ ચંદ્રકાંત રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું. જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યા હતા ત્યારે મહેલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી ₹5,000ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. આ જાણકારી થતાની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MM તેજોડ અને તેમની ટીમ આજરોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5,000ની લાંચની માંગણી કરતા લાંચના નાણાં સ્વીકારતા સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયા હતા અને ત્યારબાદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહન પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યારબાદ પકડાઈ ગયા હતા. આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.